અયોધ્યા ખાતે આવનારી 22 જાન્યુઆરી 2024ના દિવસે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે। ત્યારે સમગ્ર દેશમાં દિવાળીના તહેવાર જેવો હર્ષ ઉલ્લાસ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। જેના અનુસંધાને થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા ભગવાન શ્રી રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે થરાદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। જેમાં થરાદ ડીસા હાઈવે પર આવેલા ભારતમાળા બ્રિજથી રિક્ષાઓ રેલી સ્વરૂપે જય જય શ્રી રામના નારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। જેમાં તમામ જાતિ અને ધર્મના રિક્ષા ચાલકો જોડાયા હતા, જેથી એક જ ભવ્ય શોભાયાત્રા નીકળતા ઠેર ઠેર શહેરીજનો દ્વારા શોભાયાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજ્યમાં સૌપ્રથમ થરાદ ખાતે રિક્ષા ચાલકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે શહેરના રાજમાર્ગો પર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા, જેથી આખું શહેર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું। શોભાયાત્રા પૂર્ણ થતાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના રાજકીય તેમજ સેવાકીય સંસ્થાઓના આગેવાનો દ્વારા દીપ પ્રગટે કરી સભાને સંબોધી હતી। જેમાં રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત, અર્જુનસિંહ વાઘેલા, વિધાનસભા અધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ હેમજીભાઈ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ ઓઝા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ આબાભાઈ સોલંકી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી ડોક્ટર પ્રવીણસિંહ ચૌહાણ, ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, સવાઈજી રાજપૂત, પ્રતાપભાઈ સોની, કનકસિંહ રાજપૂત, પ્રવીણભાઈ માળી, ભાણાજી રાજપૂત, રવજીભાઈ નાઈસ, ઠાકરસિંહભાઈ પ્રજાપતિ, દેવરામભાઈ મિસ્ત્રી તેમજ કાર સેવકોમાં કાશીરામભાઈ પુરોહિત, ભૂરાલાલ જોશી, જયંતિલાલ પ્રજાપતિ સહિતનું શ્રી રામચંદ્ર ભગવાનની પ્રિન્ટ પ્રતિમાવાળા ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ સભાને સંબોધતા રિક્ષા ચાલક એસોસિએશનને બિરદાવ્યું હતું। કાર્યક્રમના અંતે રિક્ષા ચાલક એસોસિએશનના પ્રમુખ ભૂરપુરી ગૌસ્વામીને ફરી વખત રિપીટ કરતા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવતા અન્ય ખાલી પડેલા હોદ્દાઓ તેમજ સ્ટેન્ડ પ્રતિનિધિ તરીકે રિક્ષા ચાલકોની નિમણૂક કરવામાં આવી હતી। રિક્ષા એસોસિએશન મીડિયા પ્રભારી તરીકે હાજાજી રાજપૂતની નિમણૂક કરવામાં આવી હતી। આવનારી 22 તારીખે અયોધ્યામાં પ્રભુ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, જેને લઈને સમગ્ર દેશ દુનિયામાં આજે એની ઉજવણી થઈ રહી છે। લોકોમાં જે હરખ સમાયો છે અને જે ઉજવણી કરવામાં આવી છે, નાના મોટા સૌ કોઈ માણસો અત્યારે ભગવાનની જે પધરામણીને લઈ અને જે એમના દરેક જગ્યાએ ઉત્સવો ઉજવાય છે, ત્યારે મારા થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા તમામ રિક્ષા ચાલકોના સહયોગથી આજે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે થરાદ ડીસા હાઈવેથી એટલે કે લગભગ 5 કિલોમીટરથી જે ભવ્ય શોભાયાત્રા નીકાળી હતી અને જેમાં સભા પણ અહીંયા રામ ભગવાન વિશે રિક્ષા ચાલકોની જે સભા ગોઠવી હતી, એમાં મહાનુભાવો થરાદના અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા અને તમામ રિક્ષા ચાલકોને આવકારી અને થરાદ શહેરમાં જે અત્યારે આ કાર્યક્રમ બન્યો છે, પણ અત્યારે આમ જોવા જઈએ તો ભારતમાં નહીં પણ સમગ્ર જગ્યાએ અત્યારે અમારી નોંધ લેવા છે કે ઐતિહાસિક આ જે રિક્ષા ચાલકોએ જે અત્યારે રામ ભગવાન પ્રત્યે પ્રતિષ્ઠાનો જે ખૂબ જ ભાવ રાખી અને આ એક ભવ્ય કાર્યક્રમ કર્યો છે અને રામ ભગવાનના જે નારા લગાવ્યા છે, જે એક આ ઐતિહાસિક કાર્યક્રમ અમારો બન્યો છે, તેથી તમામ રિક્ષા ચાલક મિત્રોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું। અત્યારે શ્રી રામચંદ્ર ભગવાનનું અયોધ્યાની અંદર જ્યારે 22 જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેના ભાગરૂપે આજે થરાદ નગરની અંદર થરાદ સમગ્ર તાલુકાના રિક્ષા ચાલકોએ એક ભવ્ય ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢી હતી અને આ શોભાયાત્રાની શુભ શરૂઆત થરાદ હાઈવે 4 જે આપણે ભારતમાલા રોડ છે ત્યાંથી લઈ અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ભગવાનની ભવ્ય શોભાયાત્રા જે નીકળી હતી એ થરાદના વિવિધ માર્ગો ઉપર ફરી અને પરત પાછી તો આપણે જે ટેલિફોન એક્શન છે ત્યાં આગળ સભા રાખવામાં આવી અને એ સભાની અંદર થરાદના અગ્રણીગણો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આજની જે આ શોભાયાત્રા જે થરાદના રિક્ષા ચાલકો દ્વારા કાઢે એમાં દરેક સમાજના રિક્ષા ચાલકો હિન્દુ, મુસ્લિમ, શીખ કોઈ પણ હોય દરેક સમાજને એક થઈ અને આજે ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢી હતી અને આ શોભાયાત્રા જ્યાં સુધી હું છું કે આખા બનાસકાંઠા ઉત્તર ગુજરાતની અંદર નંબર 1 શોભાયાત્રા નીકળી હતી અને આવડી શોભાયાત્રા શ્રીરામ ભગવાનને જ્યારે વિશ્વની અંદર રંગવા હતા, જય જય રામના નારા બોલતા હોય અને જ્યારે આજ થરાદની અંદર આવડી શોભાયાત્રા નીકળતી હોય ત્યારે આખી નગરે પણ જોયું કે ખરેખર રિક્ષા ચાલકો શું છે અને રિક્ષા ચાલકોનો પણ એ ભાવ હતો કે ભગવાનની શોભાયાત્રામાં કાઢીએ અને એના પ્રત્યે શોભાયાત્રા કાઢી હતી અને તમામ રિક્ષા ચાલકોને હું ખૂબ અભિનંદન પાઠવું અને તમામને એક મીડિયાના માધ્યમથી સંદેશ આપું કે આખા ભારતની અંદર જે પણ જ્યાં હોય તે શ્રીરામનો ના લગાવે અને પોતે પોતાના ઘરની અંદર દીપ પ્રગટાવી અને પોતે રામનું 22 તારીખે જતન કરે। જય શ્રી રામ, જય જય શ્રી રામ।